ના ના, એ સાંસદને ખબર નથી. એમની ગ્રાન્ટમાંથી 100 કરોડ વાપરતા ને એમના ઘરેથી, મારે કાં વાંધો હતો. પણ જે ગરીબ બાળકો માટેના પૈસા હતા એ તમે 41 કરોડ ત્યાં વાપરો, એ તો કઈ રીતના ચાલશે ભાઈ? તમે પાર્ટીનો ફંડ વાપરો ને, 10,000 કરોડ તમારા ભાજપમાં ફંડ છે, એનો ઉપયોગ કરો ને, તો આ જે પણ થયું છે એનો જવાબ આવનારા દિવસોમાં જનતા આપશે. સંતુષ્ટ છો તમે આ જવાબથી કે હજી તમને લાગે છે, તમને આ શંકા છે કે હજી વધુ વપરાયા હશે? ના, આ તો આદિજાતિ વિભાગે 41 કરોડનો ખર્ચો કર્યો. હજુ તો બીજા વિભાગોની માહિતી મારા પર મેં માંગી અંદાજે છે. કેટલાની સભા હશે? એ તો 100 કરોડ ઉપરની હશે. આ ખાલી ડેડિયાપાડાની? ડેડિયાપાડાની સભા. તમે ડેડિયાપાડાની સભાને કઈ રીતે જુઓ છો? ફ્લોપ છે, હિટ છે? અરે, ડેડિયાપાડાની મોદી સાહેબની સભા હતી, એ જ ટાઈમે ને એ જ સમયે નેત્રંગમાં મારી બી સભા હતી. અમે તો નથી કોઈ સરકારી ખર્ચમાં અમે ખર્ચો પાડ્યો. 1 લાખ લોકો તો અમારે ત્યાં બી ભેગા થયેલા ને. અમે નથી કોઈને પૈસા આપ્યા, નથી કોઈને, સ્વયંભૂ ભેગા થયેલા. એટલે ત્યાં નરેન્દ્રભાઈ મોદી ના આવવાથી કે કોઈના આવવાથી અમને કોઈ ફેર પડતો નથી. અમારું કામ આદિવાસીને જાગૃત કરવાનું છે, એમના અધિકારો માટે લડવાનું છે. એ તમે તે દિવસે જોયું હશે ભીડ કયા પ્રોગ્રામમાં વધારે હતી.